महोदय श्री संघ प्रदेश दीव प्रशासन द्वारा आयोजित अंतर्राष्ट्रीय योग दिवस 2025 पर आप सभी योग अभ्यासों को हार्दिक बधाई के साथ ढेर सारी अनेक हार्दिक शुभकामनाएं। जैसे कि आप सब विदित है कि अहमदाबाद की दुखद प्लेन क्रैश की दुर्घटना में अनेक लोगों ने अपनी जान गंवाई है। 2 मिनट का मौन रखेंगे। ओम शांति। દીવમાં આંતરરાષ્ટ્રીય યોગા ડેની ઉજવણી। દીવમાં ચંદ્રિકા માતા હેરિટેજ વોકવેથી ખુકડી મેમોરિયલ સુધી સમુદ્રની લહેરોમાં દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબના નેતૃત્વમાં યોગા ડેની ઉજવણી કરવામાં આવી। યોગા પ્રારંભ કરતા પહેલા અમદાવાદ લંડન પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભોગ બનેલાની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું। આંતરરાષ્ટ્રીય યોગા ડેની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને યોગાનો લાભ લીધો। કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા પ્રતિભાબેન સ્માર્ટ દ્વારા કરવામાં આવ્યું। 21 जून अंतर्राष्ट्रीय योग दिवस है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी की विशेष प्रयासों से 21 दिसंबर 2014 को संयुक्त राष्ट्र संघ के 193 सदस्य देशों के समर्थन से 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस मनाने की घोषणा की थी और सभी देशों ने इसका सहर्ष समर्थन किया था। विश्व के सभी देश आज 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस पर 11वां अंतर्राष्ट्रीय योग दिवस मनाने जा रहे हैं। हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी भी करीब 5 लाख लोगों के साथ 11वें अंतर्राष्ट्रीय योग दिवस पर इस बार विशाखापट्टनम में योग अभ्यास करेंगे। इस साल की थीम है योगा फॉर वन अर्थ वन हेल्थ, यानी कि एक पृथ्वी और एक स्वास्थ्य के लिए योग। तो आइए इसी संकल्प का अनुसरण करते हुए हम सामान्य योग अभ्यास का प्रारंभ शुद्ध मनोभाव से प्रार्थना के साथ करते हैं ताकि प्रत्येक योग अभ्यासियों को अधिक से अधिक लाभ हो। सबसे पहले हम ध्यान मुद्रा में बैठेंगे। आंखें बंद कर घुटनों पर हाथ रखकर मेरुदंड को टट्टार करते हुए 3 बार हम ओम का उच्चारण करेंगे। अब हम नमस्कार की मुद्रा में प्रार्थना करेंगे। जो शब्द मैं यहाँ से घोषित करूंगी आप उसका पुनरावर्तन करेंगे। सम गच्छध्वम, संवदध्वम, संवो मनसि जानताम्, देवा भागं यथा पूर्वे संजानाना उपासते, संजानाना उपासते, संजानाना उपासते। धन्यवाद। दरेक लोकोने नम्र विनंती छे के आप सौ पोतपोतानी जग्या पर शांतिथी ऊभा थशो। એટલે કે સૂક્ષ્મ ક્રિયા કરીશું। સૂક્ષ્મ ક્રિયા એટલે શરીરના દરેક અંગોના જોડાણની ક્રિયા જે રક્ત સંચાર વધારવામાં ઉપયોગી બને છે। ગરદનની સૂક્ષ્મ ક્રિયા। બંને પગ ખભાને સમાંતર ખુલ્લા રાખી ઊભા રહીએ। બંને હાથ કમર પર રાખીએ। श्वास छोड़ता छोड़ता माथुं आगळनी तरफ नमावी दाढ़ीने छाती साथे स्पर्श करवानो प्रयास करिए। श्वास लेता लेता माथुं पाछळ तरफ लई जईए। हवे मूळ स्थितिमां पाछा आवीए। आ प्रमाणे આપણે ફરી એક વખત કરીએ। श्वास छोड़ता छोड़ता
માથું આગળની તરફ નમાવીએ. દાઢીની સાથે સાથે શ્વાસ કરવાનો પ્રયાસ કરીએ. શ્વાસ લેતા લેતા માથું પાછળની તરફ લઈ જઈએ. હવે મૂળ સ્થિતિમાં પાછા આવે. બીજી સ્થિતિ, ગરદન બાજુમાં નમાવી, બંને હાથ કમર પર રાખી શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા છોડતા ગરદનને જમણી બાજુ નમાવીએ. શ્વાસ ભરતા ભરતા મૂળ સ્થિતિમાં પરત આવીએ. શ્વાસ છોડતા છોડતા ગરદન ડાબી બાજુ નમાવીએ. હવે શ્વાસ ભરતા ભરતા મૂળ સ્થિતિમાં પાછા ફરીએ. આ પ્રમાણે ફરીએ કરીએ. ગરદનને જમણી બાજુ નમાવીએ.
હથેળીઓ જમીન પર રાખો અને આંગળીઓ સામેની દિશામાં રાખો. જમણા પગને ગોઠણથી વાળી લઈએ અને પંજા પર બેસીએ. આ જ પ્રમાણે ડાબા પગને ગોઠણથી વાળીને પંજા પર બેસીએ. નિતંબ એડીઓ ઉપર રાખીએ. જમણા હાથને ક્રમશઃ જમણા અને ડાબા હાથને ડાબા ગોઠણ પર રાખીએ. કરોડરજ્જુ ટટ્ટાર રાખી સામેની તરફ જોઈ આંખો બંધ કરીએ. આ આસનથી જાંઘ અને પીંડીની માંસપેશીઓ મજબૂત થાય છે, પાચન શક્તિ વધારે છે, કરોડરજ્જુને મજબૂત બનાવે છે. હવે ધીરે ધીરે મૂળ સ્થિતિમાં પાછા આવીએ, એટલે કે દંડાસનમાં બેસીએ. તેને જમીન તરફ અડાડીએ. દાઢીને જમીન તરફ સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીએ. આ પોઝિશનમાં થોડી વાર રોકાઈએ. શશાંક આસન માનસિક તણાવ અને ક્રોધને દૂર કરવામાં મદદ કરે છે. પેટની ચરબી ઘટાડે છે. પેટના સ્નાયુ શક્તિ સંપન્ન બને છે. હવે શ્વાસ લેતા લેતા મૂળ સ્થિતિમાં પરત આવીએ, એટલે કે વજ્રાસનમાં જ બેસીએ. હવે કરીશું ઉત્તાન મંડુકાસન. આ આસનમાં શરીર વિપરીત દિશામાં મંડુક એટલે કે દેડકા જેવી સ્થિતિ થઈ જશે. સૌ પ્રથમ બંને ગોઠણ વચ્ચે બંને એટલી જગ્યા રાખીએ. પગના અંગૂઠાને ભેગા કરીએ. જમણા હાથની હથેળી ઉપર કરી વાળી પાછળ લઈ જઈ ડાબા ખભાને નીચે તરફ લઈ જશું. આ જ ક્રિયાને ડાબી હથેળીનો ઉપયોગ કરી પુનરાવર્તન કરીએ. ડાબી હથેળીને ઉપર લઈ જઈ પાછળ તરફ જમણા ખભાની નીચે લાવીએ. થોડો સમય આ મુદ્રામાં રોકાઈએ. ઉત્તાન મંડુકાસન પીઠના દર્દ અને ગળાની તકલીફથી મુક્ત કરે છે. ભાગ ભવે. ओम शांति शांति शांति. हमें अपने मन को हमेशा संतुलित रखना है. इसी में ही हमारा आत्मा विकास समाया है. मैं खुद के प्रति, कुटुंब के प्रति, काम, समाज और विश्व के प्रति शांति, आनंद और स्वास्थ्य के प्रचार के लिए प्रतिबद्ध हूँ. जय हिंद.